ધોરણ 10ના બોર્ડનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે રીતે 8ના ટકોરે રિઝલ્ટ આવવાનું શરૂ થઈ ગયું છે, ત્યારબાદ તમામ જે વિદ્યાર્થીઓ છે તે પોતાનું જે રિઝલ્ટ છે તે રિઝલ્ટ અહીં ચેક કરી રહ્યા છે, કેટલા ટકા મેળવ્યા છે। આપણી સાથે વિદ્યાર્થી જોડાયા છે। જે આપનું નામ, કેટલા પર્સન્ટાઇલ છે? લક્ષ રાદડિયા, પર્સન્ટેજ 99.2। વર્ષ દરમિયાન કઈ રીતે મહેનત કરી હતી, કેટલા કલાકનું વાંચન હતું? મહેનત તો એમ સારી હતી, વાંચન હતું એમ। કેટલા કલાક રોજનું રીડિંગ હતું? રીડિંગ તો એમ 7-8 કલાક હોય એમ। આવનારા જે બોર્ડના વિદ્યાર્થીઓ છે તેને કઈ રીતે મહેનત કરવાનું કહેશો? મહેનત કરવી જોઈએ એમ। પેપર તો ઇઝી નીકળે, થોડાક હાર્ડ નીકળે, એટલે મહેનત તો કરવી જ જોઈએ। શું બનવા માંગો છો? મોટો થઈને એમ એન્જિનિયર મિકેનિકલમાં। પિતા શું કરે છે? પિતા ડાયમંડમાં। આપણી સાથે પિતા પણ જોડાયા છે। દીકરો 99% આવ્યા છે, આંખમાં પણ આંસુ છે, શું કહેશો? બહુ સારું સારું ને, આટલું ધાર્યું નહોતું ને આવ્યું। એને હું બનાવવા માંગુ છું સરકારી આઈપીએસ અધિકારી, કોઈ 1 ક્લાસ 2 ક્લાસ સારી નોકરી માટે। હા, એની મહેનત બહુ સારી છે। આ વાંચવામાં સારું હતું, એમ ધ્યાન આપતો હતો। મારી કોઈ મહેનત નથી એમાં, બહુ ઓછી મહેનત છે। એની મમ્મીની વધારે મહેનત છે। અને મમ્મીની મહેનત વધારે હતી, મારી મહેનત તો ઓછી। હું તો ફી ભર્યા કરું ખાલી। જોઈ શકો છો જે રત્ન કલાકાર છે તેમનો દીકરો 99% લાવ્યા છે અને આંખમાં આંસુ છલકાઈ ઉઠ્યા છે, કારણ કે દીકરાએ પોતાનું નામ રોશન કર્યું છે। કારણ કે વર્ષ દરમિયાન જે છે તે પોતે હીરા ઘસી મજૂરી કામ કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા, પરંતુ હાલમાં વિદ્યાર્થીએ જે રીતે નામ રોશન કર્યું છે, જે રીતે 99% મેળવ્યા છે, ત્યારબાદ પિતાનો કોલર પણ ઊંચો થઈ ગયો છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।